જય માતાજી, રાધે રાધે. આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ છો? આજે તો અત્યારે બહુ તડકો પડે છે, તો આપણે આવી ગયા છે વાડીમાં. તમને હું બતાવું. આ છે આપણી વાડી, તમે જોઈ જ હશે આગલા વિડીયોમાં. આપણી વાડી એકદમ સરસ મજાની છે. કચરો બધી આપણે કાઢી નાખ્યો છે, તમે જોઈ શકો. અહીંયા આપણું ખુલ્લું ખેતર છે, અહીંયા આપણી ગાડી છે. આપણે પોતે અહીંયા વાડીમાં આટા મારીએ છીએ. અહીંયા રોડ ઉપરથી રિક્ષા જઈ રહી છે, છકડો રિક્ષા જઈ રહી છે. ને આપણે અહીંયા આટા રેલા મારીએ છીએ. આજે વાળવાનું છે આપણે પાણી, તો આપણે પેલા વાલ ચાલુ કરી દઈએ એટલે પાણી આપણું હાલતું થઈ જાય. ચાલો આપણે વાલ ચાલુ કરી દઈએ પેલા. તો અહીંયા છે આપણો વાલને આપણે ફેરવી નાખીએ છીએ. વાલ કરી નાખ્યો છે આપણે ચાલુ. અહીંયા આપણી ભેંસું, અહીંયા આપણી મકાઈ છે જે સરસ મજાની ઉગી ગઈ છે, તમે જોઈ શકો. આપણે આમાં આટો માર લઈએ કાધો, ખબર તો પડે કેવી છે મકાઈ આપણી. આટા મારવા પડે, આપણે ખેડૂત પુત્ર છે. આજે ગળા જેવું તો છે નહીં, આમાં ગારો હશે તો ખોટા સંપલ બગડી છે આપણા. એક પારે ને પારે હાલ્યા છે અહીંયા. તો ચાલો, અહીંયા છે મોટી મકાઈ, અહીંયા નાની મકાઈ. મકાઈ એકવાર પાકી જાય એટલે આમાં પોટા આવી જશે. આપણે પોટા ખાવાની ખૂબ મજા આવે. આ મકાઈ તો એકદમ સારી છે. આમાં ખાતર કાલે જ નાખું. કેવી છે મકાઈ કોમેન્ટ કરી નાખજો એકવાર. તમે જોઈ શકો સરસ મજાની મકાઈ છે આપણી. વાડ છે, પેલી સાઈડે વાડ છે. અહીંયા આપણું મકાન, અહીંયા આપણી ગાડી, અહીં નાની મકાઈ, અહીં મોટી મકાઈ. આ ગામ છે, જવાય લાગે. ચાલો આપણે જઈએ ઘરે. અહીંથી આંબા દેખાય ચોખા. કેરીઓમાં મોટી થઈ ગયું, ખાખડ્યું છે પણ કેરીયું જ કહેવાય ને. હવે તો હમણાં પાકી જશે એટલે આપણે ખાવાની ખૂબ મજા આવશે. પછી કાંઈ મેં સવાર રસ ને રોટલી. આપણે રસ એકદમ પ્રિય છે. આપણે સિઝનનો પહેલો રસ તો ખાઈ લીધો. જો આપણી મકાઈ છે સરસ મજાની. અહીંયા મિત્રો આપણે તો નીકળી ગયા છે કેળા લેવા માટે. તો અત્યારે જવાનું છે મારા ભાઈને કેળાનો બગીચો છે, ત્યાં આપણે કેળા લેવા જવાનું. ત્યાં બને કેળા લેતા આવીએ. અહીંયા બને છે ધાર્યું ભેંસું માટે. એનું એ તો નથી કહેવાય. વિડીયો તો બને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા. મને ખબર છે તમે સબસ્ક્રાઈબ નથી કરતા. સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. રસ્તામાં આવી ગઈ છે એક નદી આપણી. આ તમે વિડીયો જોઈ લીધી હશે. અહીંથી આપણે લાગી ગયો છે રોડ, ડામર રોડ છે. બગીચો તમે જોઈ શકો. આપણે જવાનું છે અહીંયા, આપણે જવાનું છે નદીની અંદર. બહુ ધીમે ધીમે. મિત્રો આપણે કેળાની લૂમ લઈ લીધી છે મારા ભાઈ પાસેથી. ચાલો હવે લૂમ લઈને આપણે જઈએ પાછા ઘર તરફ. આ છે આપણે નદીમાં આપણે ઉતર્યા હતા.
બહાર ચડીએ, રોડ ઉપર ચડીએ તો સારું. ગાડી ચડી ગઈ છે રોડ ઉપર. હવે આપણે જવાનું છે ઘર તરફ પાછો. મિત્રો આપણી કેરાની લૂંબ આવી ગઈ છે ઘરે અને આપણે અહીં મૂકી દીધી છે. અહીં હું પોતે ચાલો હવે જઈએ પાછું બહાર. ગરમી થાય ખોટી. આપણે આવી ગયા બહાર નીકળ્યા. ડેલો બંધ કરી દઈએ ભાઈ, કોઈ ગાય કે આવી જશે રખડતા જોઈએ બધી. ચાલો તો આપણે ડેલો બંધ કરી દીધો. મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે. આપણે સરસ મજાનું જમી લીધું છે. જમીને જે ખાધું પચાવવું તો પડે. એ માટે આપણે ચાલવા નીકળી ગયા છે. અહીં આપણે ધીમે ધીમે ચાલીએ છીએ. અહીં છે આપણી સોસાયટી. મકાનોની આમ લાઈન છે આખી. અહીં થોડુંક અંધેરું છે એટલે તમને દેખાશે નહીં. બાકી અત્યારે બહુ મોડું થઈ ગયું છે એટલે બધી સૂઈ ગયા હશે. અહીં આપણે એક સરીગવો છે સરસ મજાનો, જેમાં સિંગુ પણ હશે. અહીંયા જોઈ શકો તમે. અહીં આપણે આ રસ્તે ચાલીએ છીએ. થોડીક વાર ચાલી લઈએ એટલે આપણે જે અત્યારે દબાવીને ખાઈ લીધું એ પચી જાય. હું કાંઈ સાંજે જમીને પછી થોડીક વાર ચાલી લઉં એટલે થોડુંક સારું લાગે એમ. બીજું તો કામ. મારી મમ્મી પપ્પા બેઠા છે. આપણે તેની સાથે ઘડીક વાર ટાઈમ સ્પેન્ડ કરી લઈએ. માતા પિતા થોડીક વાર બેસવું જોઈએ. અત્યારે હું બેસું છું. મારા માતા પિતા મારો એકદમ મિત્ર જેવો વ્યવહાર છે એટલે ખૂબ મજા આવે. વાતો કરવી જોઈએ આપણે. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધી જય માતાજી, રાધે રાધે.